ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં પરેશ ધાનાણીએ પોતાની ઉમેદવારી નોંધાવીને સભાને સંબોધતા કહ્યું હતું કે સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કરવા આવ્યો છું। આધુનિક અંગ્રેજોના ત્રાસથી રાષ્ટ્રને મુક્ત કરવા આવ્યો છું। ખરા રામ રાજ્યની પુનઃસ્થાપના કરવા આવ્યો છું। ડ્રગ્સનો દરવાજો બંધ કરવા આવ્યો છું। દીકરીઓના દામનને દાગ ભૂંસવા આવ્યો છું। સત્તાના અહંકારને ઓગાળવા આવ્યો છું। સરદારનો અસલી વારસો સાચવવા આવ્યો છું। અંગ્રેજો સામેની પહેલી લડાઈનું નેતૃત્વ ગુજરાતે લીધું ત્યારે ગુજરાતને ફરી આઝાદી અપાવવા રાજકોટ આવ્યો છું। લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો ત્યારે રાજકોટ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે 12:39 વાગે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે। ઉમેદવારી પત્ર ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસકોર્સના મેદાનમાં જાહેર સભા યોજવામાં આવી હતી। પરેશ ધાનાણી સભા સ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓ દ્વારા તિલક અને પાઘડી પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું। આ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, અતુલ રાજાણી, વશરામ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મહિલાઓ અને લોકો ઉમટી પડ્યા હતા। તેમજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા। રાજકોટ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી જાહેર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી ડૂલ થઈ ગઈ હતી। ચાલુ સભામાં વીજળી ડૂલ થતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે સૌરાષ્ટ્રના પાટનગરમાં ધોળા દિવસે વીજળી ગુલ થઈ, હવે આ વિકાસને આપણે સૌએ હરાવવાનો છે।